નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ વાત મહત્વના સમાચાર। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી। ચૈતર વસાવા સામે રાયોટિંગનો વધુ એક ગુનો નોંધાયો। ચૈતર વસાવા સહિત 7 લોકોની સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે। ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધાયો। ચૈતર વસાવા પર હોટલના મેનેજરને માર મારવાનો આરોપ લાગ્યો। શાંતિલાલ વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ત્યારે ચૂંટણીમાં બાકી બિલની મેનેજરે માંગણી કરી હતી। રૂપિયા 1,28,000 ચૂકતે કરવા મેનેજરે ફોન કર્યો હતો ત્યારે ચૈતર વસાવાએ ટોળા સાથે આવી અને તેમને માર માર્યો હોવાનો મેનેજરે આરોપ લગાવ્યો છે। ચૈતર વસાવાએ પોતાની સામેના આરોપને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા। ચૈતર વસાવાએ પોતાને બદનામ કરવાનું આ એક ષડયંત્ર ગણાવ્યું અને વનકર્મીને માર મારવાના કેસમાં શરતી જામીન પર બહાર છે ચૈતર વસાવા। ત્યારે વધુ એક મુશ્કેલી તેમના પર વધી અને હવે વધુ એક ગુનો નોંધાતા ચૈતર વસાવાની શરતી જમીન રદ થઈ શકે છે। ત્યારે ચૈતર વસાવાનું વધી એક મુશ્કેલી વધી છે। જે ઘટના ઘટેલી છે તારીખ 16ના રોજ જે રાતે 10:30 વાગે ચૈતરભાઈ મને ઘરે આવીને જે મારી ગયેલા છે એ ઘટના ઘટેલી છે એ હકીકત જ છે। પણ એ લોકો એને સત્યને છુપાવવા માટે અત્યારે કેટલા બધા માણસો મારા પાછળ લાગી ગયેલા છે। એમની સાથે નિવેદન આપે છે ત્યારે એમની પાછળ ઉભા રહેવાવાળા બધા જ માણસો એમના બધા જ કાર્યકર્તાઓ ત્યાં હોટલમાં આવતા જ હતા, એ જમતા જ હતા। કેમ એમને કહેતા નથી કે સાહેબ આપણે તો ત્યાં જમ્યા છે છતાં તમે ખોટું કેમ બોલો છો શાંતિલાલભાઈ, સાચું છે તો પછી આપણે એને બેસીને એનો નિકાલો કરવો જોઈએ, એવું કેમ એ લોકો કહેતા નથી? પણ એ લોકો મને બધા જ જૂઠો પાડવા માટે મારા એક બીજા જૂના મિત્ર છે બહાદુરભાઈ કરીને તે દિવસે મારી સાથે FIR કરવા માટે આવ્યા હતા, એને પણ અત્યારે એ લોકો બીજી રીતે એને સાબિત કરે છે કે 2022માં અમારી સાથે વિધાનસભા લડ્યા હતા, એને 2,900 જ વોટ મળેલા છે અને એટલા માટે એનું કહેલું માને છે। તો મેં તમારા પાછળ મહેનત કરીને MLA બનાવવાની અંદર અમારો સહયોગ છે તો હું અત્યારે એમની સાથે શું કામ જાઉં? પણ તમે મારા ઘરે આવીને તમે પણ જે તે સમયે BTPમાં આપણે 2022 પહેલા આપણે સાથે હતા ત્યારે ચૈતરભાઈ બી અને બહાદુરભાઈ બી અમારા ખાસ મિત્ર જ છે। હવે એક મિત્ર ઘરે આવીને માર મારીને જાય છે તો બીજા મિત્રને લાગણી હોય તો એ મને સહકાર આપે છે, એમાં એનો શું ગુનો હોય છે? રાજકારણને ચિતરવાનું કામ કરે છે ચૈતરભાઈ। મારે કોઈ રાજકારણ કરવું નથી, મને ન્યાય જોઈએ છે। ઘરે આવીને મને ઢોરમાર મારેલો છે। લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને 50,000 રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ 50,000 રૂપિયા મેં એમને ચૂકવેલા, 30,000 રોકડા લઈ ગયેલા અને 20,000 એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોનપે કરીને। ત્યારે માત્ર ને માત્ર પૈસાના બાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલોચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડ સ્પીકર પર હતો, અમે જમતા હતા, મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાળ સાંભળવાની છે। એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો, મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી ગોલોચ કરવાના બદલે 9 વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું। ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે। હું લોકસભાની ચૂંટણી દરમિયાન 1 કે 2 દિવસ દરમિયાન જ હું ડેડિયાપાડા આવ્યો હતો અને ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો, છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે 50,000 રૂપિયા લઈ ગયા છે અને ફરી 1,28,000ની માંગણી કરે છે જે ગેરવ્યાજબી છે। અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોરમાર મારે છે, એ પાયાવિહોણી વાતો છે। આજ મુદ્દે ન્યૂઝરૂમથી લાઈવ આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ આપણી સાથે જોડાયા છે। ઉમંગ, માર મારવાનો આરોપ ચૈતર વસાવા પર, એમને મુશ્કેલી વધી? પહેલાથી જ ચૈતર વસાવા છે એ શરતી જામીન ઉપર બહાર છે, કારણ કે ચૂંટણી પહેલા જ એક કેસ થયો હતો જેમાં વનકર્મીને માર માર્યો, એમાં ક્યાંક છે તેઓ જેલમાં હતા અને જેલ બાદ ઘણા બધા પ્રયાસો કર્યા અને ત્યારબાદ ચૈતર વસાવાને શરતી જામીન મળે છે। જે ચૂંટણી હતી એ ચૂંટણી પ્રચારમાં પણ લોકસભાની ત્યારે પણ તેમને વિસ્તારમાં ન જવા માટેની જે જામીન મળ્યા હતા તેને ઘણી પ્રોસેસ કર્યા પછી ચૈતર વસાવા છે પોતાના વિસ્તારમાં મત માંગવા માટે ગયા હતા। પરંતુ આ બધાની વચ્ચે એ જ ચૂંટણીને અનુલક્ષીને કે એમના જે કાર્યકર્તાઓ જે હોટલમાં જમ્યા હતા એ હોટલના માલિકે મેનેજર પાસેથી જે પૈસા નતા લીધા એટલે એના પગારમાંથી કાપે, ત્યારબાદ છે આખી ફરિયાદ થાય છે શાંતિલાલ થકી। શાંતિલાલનું કહેવું છે કે જે કાર્યકર્તાઓ જમીને ગયા એના પૈસા નથી આપ્યા અને એને લઈને જ ક્યાંક એમને ધમકીઓ આપવામાં આવી, ચૈતર વસાવાના માણસો આવી અને એમને ક્યાંક માર માર્યો એવા પણ આક્ષેપો છે કરવામાં આવ્યા છે। અને ડેડિયાપાડામાં
પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. પરંતુ આ બધાની સામે ચૈતર વસાવા બધા જ વાતોને, આરોપોને, જે આક્ષેપો છે તેમને નકારી રહ્યા છે. અને એમણે જે પૈસા આપ્યા છે એના સ્ક્રીનશોટ, એટલે કે ફોન પે થકી જેમણે પૈસા આપ્યા છે 20,000 કરીને, તેમના સ્ક્રીનશોટ આપી રહ્યા છે. એમના જે પીએ છે, પીએના દીકરીના ખાતામાંથી જે પૈસા ટ્રાન્સફર કરવાની વાત છે. એટલે આ બધી વાતો ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય ચૈતર વસાવા છે એમની મુશ્કેલી વધી રહી છે. અને ડેડિયાપાડામાં અથવા તો જે વિસ્તાર છે, વિસ્તારની અંદર ગમે તે કોઈ વાત હોય, એટલે દારૂની વાત પહેલા આવે છે. મનસુખ વસાવા વાત કરે તો પણ અને ચૈતર વસાવા વાત કરે તો પણ, એટલે ક્યાંક દારૂ છે એ ડેડિયાપાડાને બદનામ કરતું આવ્યું છે. અને દારૂ પીને જ પછી ફરિયાદો અને આક્ષેપો છે થતા હોય છે. પરંતુ આ બધાની વચ્ચે ચૈતર વસાવા સામે ફરિયાદ થતા હોય, તપાસ ફરીથી થવાની છે. અને તપાસમાં ખરા અર્થમાં શાંતિલાલ સાચા કે ચૈતર વસાવા સાચા, એની પણ તપાસ છે એ પોલીસ થકી કરવામાં આવશે. બિલકુલ, ઉમંગ જોડાયેલા રહેજો, વધુ માહિતી મેળવીશું આપની પાસેથી. અને શાંતિલાલ વસાવાના આરોપોનો ચૈતર વસાવાએ જવાબ આપ્યો છે. શાંતિલાલ વસાવાને આપેલા રૂપિયા ચૈતર વસાવાએ આપ્યા પુરાવા. શાંતિલાલ વસાવાની દીકરીના ખાતામાં આ રૂપિયા આપ્યા હતા, ત્યારે ચૈતર વસાવાએ શાંતિલાલ વસાવાની દીકરીના 20,000 ફોન પે કર્યા હતા. રૂપિયા આપ્યા હોવાનો ચૈતર વસાવાએ પુરાવો પણ આપ્યો છે. લોકસભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે શાંતિલાલભાઈ મારી ઓફિસે આવે છે અને શેઠે મોકલેલા છે શિવમ પાર્ક હોટલનું તમારા નેતાઓ જમી ગયા છે, એના 50,000નું બિલ બાકી છે. તે જ દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને 30,000 રૂપિયા હું રોકડા આપી દઉં છું. બીજા જે 20,000 બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને 7 ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું. છતાં 16/9/2024ના સોમવારના રોજ શાંતિલાલભાઈનો રાત્રે પીધેલી હાલતમાં ફોન આવે છે, મા બેનની ગાળો બોલે છે અને તમારા પર અમારા 1,28,720 રૂપિયા નીકળે છે એવી વાતો એ જયારે કરે છે ત્યારે એમને મેં કેમ છું, તમે ફોન મૂકો, તમારા માલિક સાથે હું વાત કરી લઉં છું. છતાંય એમના માલિકને હું પૂછું છું તો સંજયભાઈ એવું કહે છે કે 1 પણ રૂપિયો અમારો તમારી પાસે લેવાનો થતો નથી, જે તે બિલ હતું જે તે સમયે પૂરું થઈ ગયું. છતાં શાંતિલાલભાઈના બીજા 7 થી 8 ફોન આવે છે. અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને મા બેનની ગાળોથી જે વાત કરે છે. ત્યારે અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલભાઈએ પણ ફરિયાદ આપી છે. સામસામે ફરિયાદ છે, સામસામે કાયદેસરની કાર્યવાહી થવાની છે. અને અમે ધારાસભ્ય લોકોના આશીર્વાદથી બન્યા છે. રાત દિવસ લોકો માટે કામ કરીએ છીએ, દોડીએ છીએ. એક ફળાવ ઝાડ છે એટલે કોઈ પણ વ્યક્તિ પથ્થર મારે એ વાંધો નથી, પણ આવા લેભાગુ તત્વ અમને બ્લેકમેલિંગ કરે એ અમે ક્યારે ચલાવવાના નથી.